સવારના 8 વાગ્યામાં આપણે ગુડ ન્યૂઝ છે. અટાને ગાય ને કેવું યાર તી મરદ માણસ તું આ ફટાકો કે લોઈનો નતો સપન હતો મિત્રો આટો લાલુ ક્યાં હે શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો કેટલા સમયથી આપણે વ્લોગ વિડીયો નથી બનાવ્યો મિત્રો. હે ના મશીનો આપણે એને ચાલુ કરવાનો હતો ને કામકાજમાં થોડોક હતો એટલા માટે મશીન આપણે જો ને ચાલુ થઈ ગયું, આપણી સિઝન ચાલુ થઈ ગઈ મિત્રો. મશીનને આપણા ઘરની બાજુમાં લગાડી દીધું. એક બોર તો કરીને એક બીજો બોર છે મિત્રો. અને અત્યારે છે ને હું ને લાલો બે જાય છે, બાકીના બધી ઘરે ગયા. માણસો કોઈ છે નહીં, માણસો આવકમાં છે. માણસો ક્યારે આવે કંઈ ખબર છે નહીં હવે મિત્રો. આગલો બોર છે ને આપણે 350 ફૂટનો કર્યો હતો ને આપણે 350 ફૂટનો જ કરવાનો હે. તો અત્યારે છે ને કાલનું સમજી લો ને કે બપોરનું મશીન ચાલુ છે જે એટલો જ લાટો પૂરો છે મિત્રો. માથે કાદી એવી કડક આવે ને કે વાત જવા દો યાર. લાઇટ નથી એટલે 1 વાગે મશીન બંધ કરી દીધું. મોટર થઈ ગઈ ચાલુ અત્યારે જોઈ શકો ને મિત્રો તમે. તો હવે હું આ ક્યારે પૂરો થશે કાદી હવે કંઈ ખબર છે નહીં મિત્રો. આ કાદી ઉપર જે છે એમ ઢોરો છે, આમ હેવો ઢોરો છે મિત્રો અહીં છે. તો હવે કંઈ ખબર નહીં શું ને શું પ્રોસેસ થવાની આ મશીનમાં. અને અત્યારે છે ને તંબુ આપણે લાયા છીએ નહીં. અત્યારે ઝાડવાના સાંઈ આપણે બેઠા મિત્રો. હવાના વાગી ગયા 9. હવે ને મિત્રો પહેરા થાય લાલો વાપરી રહ્યો છે ફોન. તો હાલો આગળની પ્રોસેસ શું શું તમને બધી ખબર પડી જાય મિત્રો. તમે વિડીયોમાં બને રહો. અને અત્યારે છે ને તડકો એવો પડે ને યાર કે વાત જવા દે બપોરનો. અને છે ને સાયો છે એટલે વાંધો નથી. તંબુ પર લાયા છીએ નહીં મિત્રો. બીજું મશીન આપણે ઉના ફિટ કરવાનું છે ઉનાની માથે. તો હવે કંઈ વાંધો નહીં, હાલો તમે વિડીયોમાં બને રહેજો મિત્રો. આગળની પ્રોસેસ શું છે તમને બધી ખબર પડી જાય મિત્રો. કન્ટિન્યુ હવે છે ને ડેઈલી બ્લોગ નાખવાની કોશિશ કરા મિત્રો. ફ્રી હશે ને તો, કારણ કે એમાં છે ને એડિટિંગમાં બધમાં જેવું તેવું એડિટિંગ કરીએ ને મિત્રો આપણે છે ને કલાક જેવું સમય તો હોય જ મિત્રો થંબનેલ બનાવવામાં. ને એટલે જો બને એટલી કોશિશ હું કરા, બને એટલું વિડીયો ડેઈલી ઉતારીને મૂકવાનું મતલબ ટ્રાય કરા. તમે વિડીયોમાં બને રહેજો ને સપોર્ટ કરજો તમારા ભાઈને ફૂલ મિત્રો. કન્ટિન્યુ ટાઈમની વાત કરીએ તો 11 વાગી ગયા હે ને. આપણી કેલી છે ને હજી અડધી પૂરી થઈ ને. તું હું હલવાનો હોય બહાર નીકળ. હાલ મજા છે હે ઓર મજા છે એમ ને. ઠંડુ વાતાવરણ આવે હાલની ઉપર ચડી ગયો નહીં. તો મિત્રો હે ને અત્યારે મારે જવાનું છે અમરાપુર થોડા કામ માટે. હે ને તો કાળો હે ને મિત્રો ગાડી લઈને ખેતર બાજુમાં જ છે. અહીંયા હે ને પાણી વાળવા ગયો 4:17 વાગ્યો મિત્રો. તો એ આવે ને પછી આપણે નીકળીએ અમરાપુર. થોડુંક કામ છે એટલા માટે તમે વિડીયોમાં મિત્રો બને રહેજો. તો કાળો ક્યારે આવે કાળાનું કંઈ નક્કી નહીં. કાળો આવે પછી આપણે નીકળવાનું છે ને મિત્રો. કેલી આગળ જીક્યું આવી ગયો તો વળી પાછી છે ને ગાદી આવી ગઈ મિત્રો. શું કરું યાર તમે કહો. હાલો એ લાલુ ક્યાં હે બલબલ મિત્રો. તમે બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. લાઈક કરી દીધો હા લાઈક કરી દેજો લાલુ કે સબસ્ક્રાઇબ નહીં લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. હાલો કન્ટિન્યુ. તમારો ભાઈ ઘરે પૂગી ગયો હોય, નાઈ ધોઈને ટકાટક થઈ ગયું હોય તો હાલો હવે નીકળીએ આપણે કામ માટે. વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે ને આપણો બ્લેક ઘોડો લઈને નીકળી ગયા છે કામ માટે. તો તમે વિડીયોમાં બને રહેજો મિત્રો. તમને ઘડી મારે કહેવું પડે. હાલો તો હવે છે ને સીધા મળીએ આપણે સીધા ત્યાં. હાલો મિત્રો કામ છે ને આપણું ડન થઈ ગયું હોય ને. આ રહી આપણી સ્કોર્પિયો અને આપણે છે ને આ ઘેર આવ્યા હતા મિત્રો કામ કરવા. લોક આવી જાય ને ઘોડા ગાડી અંદરથી ગણી તો છે મિત્રો. અહીંથી કેળા લઈ લીધા જોઈ લો કેળા. હવે છે ને આપણે વિડીયો આપણે ઉતારવાનો છે સ્કોર્પિયોનો પાર્ટ 2 કરવાનો છે મિત્રો. અને પ્લેટનું ગામમાં વેલ્ડિંગ કરવાનું છે. મશીન મિત્રો કેલીનો આટો તૂટી ગયો. હવે જી થાય હલો નીકળીએ ઘરે. આટો આનું અંદર હે કાઢવાનું છે ને. કેલી આપણે જો આવી ગઈ પેલા મશીનની ટોલું સાઈડમાં કરી દે. કેલી લઈએ અને લગાડીએ પાનું પકડાવીએ. ભાઈ પાનું હજી હાથમાં આવે તો સારું. 8 ફૂટ જ છે. માથે માલ વળી ગયો. 4 વાગી ગયા ને મારા સબસ્ક્રાઈબરો મને મળવા આવી ગયા જોઈ લો. આ એક અને એક બીજો પાનું બનાવવાની પ્રોસેસ ચાલુ છે મિત્રો. કેલીનો આટો જો તૂટી ગયો દેખો. બીજી કરી ચડાવી દીધી બીજા મશીનની. અને બાવલું રહ્યો અહીંયા. શું કે સબસ્ક્રાઈબર ફોટો પાડવા તારે ફોટો પાડવા ચાલ તો આવી જા. અત્યારે અંધારે પડાય કા અંધારે જ દેખાય ને દેખાય. હાલ ગીત ગાઈ લે મારો ભાઈ.
અરે વિડિયો ડિલીટ કરી નાખો ગઈ ને ખા નાની હું ગાઈ નાખને ફટાફટ નહીં નહીં ફટા નાની હું ભૂલાઈ જાઉં. નાની ભાઈ ગમે એ તને આવડે ગઈ ને ખા એટલે વિડિયો ડિલીટ કરી નાખ. અડધું પડે. ચાલે અડધું બેલે ચાલુ ગઈ ને યાદ કરે ચાલે રાગ છે એને યાદ હા એ જ ગાવાનો છે આ મારા એ તો વેગાડ વેગાડ એને ગાવા દે ગઈ ને એટલે વિડિયો ડિલીટ થઈ જાય અડી ઈ તો મને આ ફૂલ આખો આવડે હા તો આખું ગાઈ ને. ગાઈ ને હાલ ગઈ ને હાલો લે આજી લખી જ નહીં ગયો હા હા. હા ડિલીટ કરી નાખ આવી તારા સામે ડીલ કરી નાખી આ તલે હરાપુડી બાઈ હોય ને એનાથી રોજો હા અટાને ગાઈ ને કેવું યાર તે મરદ માણસ તું હા ફટાકો કે લોહીનો નહોતો સપના હતો લાભની ની હથિયારી દોસ્તીના મેં સમકારા તને થાય મર તન દોસ્તીના મેં સમકારા તને થાય બાય બોલો એ એટલી વે એટલી નહીં નહીં તે મને એમ કીધું કે અડધો ગીત આવડે એ ગીત ગા બીજું થોડું રહે બીજું હા સારું આવડે હારું આવડે હાલ હાલ ચાલુ બધું ગમે ઈ. ચાલુ કે ચાલુ કે શું હોય છે હા પછી તું હોય છે એક ગીત ગાઈને હોય છે ફટાફટ ગયા યાદ તો કરો ગોળા આવી ગયું કે કહેવા માંડી ચાલ ફટાકો ભાઈ એમ થોડું કાલે દીકરી ગાઈ નાખ ને હવે અટાણે તું હોય જ હોય ઘેર પૂગી આપણે બે ગીત ની બોલીએ તો બે ગીત ગાય ને તો વિડીયો કાઢ્યો એ આડી ગાઈ નાખી તમે એ યાદ જ કરે ગાઈ નાખી આ વાર જાઓ નાઈ તો ડિલીટ નહીં થાય વિડિયો એક ગીત આટું હો. એક તો તે ગાઈ નાખ્યું થોડુંક એવું ગાવાનું છે પછી હું તું કહેતી હતી સાહેબો મારો સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ હું ગોવાળન ગિરની રે મારી સામે રાધાને જોડલી A few moments later. મિત્રો ખાવા પીવાનું આપણું થઈ ગયું છે ખાવા આપણે બાજુની ઘરે ગયા હતા અહીંયા સરહદ હતું એટલા માટે તો હું કે લાડવા ગાંઠિયા ચણા દાળ ભાત બધી ખાઈને એકદમ પેટ ફૂલ થઈ ગયું મિત્રો અત્યારે એને હુવાનું મન થાય મિત્રો નીંદર આવી જાય હોઈ જાય તો લાડવા મેં 4 ખાધા ને અહીંયા 6 ખાધા ખાઈ ગયો છે મિત્રો એ મિત્રો ટાઈમની વાત કરીએ તો અત્યારે કેટલા વાગે દેતો ફોન ભાઈ જોઈ લો આમાં તમને હું ટાઈમ દેખાડી દઉં જોઈ લઉં 10 વાગી ગયા છે મિત્રો ને મશીન આપણું ચાલુ જ છે મિત્રો કાલનું મશીન ચાલુ છે ને હજી યાર કેટલો ફૂટ છે તો અડધી કેલી પૂરી થઈ ગયા બપોરના છે ને કેલીનો આટો મિત્રો તૂટી ગયો હતો એટલા માટે છે ને બીજા મશીનની કેલી આમાં નાખી આગળ કામ જોડાવવા માટે નવી કેલી લેવાની જ છે હમણાં આપણે હું મહેસાણા બાજુ જાય ને તો મળે મિત્રો અહીં છે ને બહુ મોંઘી પડી જાય કચ્છમાં એમાં તો કંઈ વાંધો નહીં હાલો મિત્રો હજી છે ને ખાડો આપણો અડધો ફેર્યો છે લગભગ 12-1 વાગી ગયા કાલ તો 3 વાગી ગયા હતા મિત્રો તો હવે છે ને કાળાભાઈ અત્યારે છે મશીને જોઈ લો લીવર ઓછું કરે ઘડીક લીવર દે મિત્રો એનો ધંધો એ જ છે અને આ મિત્રો ફૂલ થઈ ગયો શું કે લાડવા ખવાઈ જાય યાર લાડવા ખવાય કેમ ને તો તારે ઓછા ખવાય ને તને કિંજે એટલા બધી લાડવા ખાવાનું કીધું હતું. એ કરી ને શું કર્યું વેસમાં તું ખવડાવતો તો લાડવા એ મિત્રો જોઈ જેવા ખાટલામાં મિત્રો આપણે એને હોવાનું છે મિત્રો મશીને છે ને મિત્રો ગમે એવા ખાટલા હોય તમને નીંદર 1 નંબર જ આવે મિત્રો સવારે હું ઘરે હોય તો 10 વાગે ઉઠું ને અહીંયા મિત્રો 6-7 વાગ્યામાં નીંદર ઉડી જાય મારી કોણ જાણે મશીને ગમે ત્યાં હોય હું તો હાલો મિત્રો હવે કન્ટિન્યુ રહેજો તમે વિડીયોમાં તમને આગળની જે પ્રોસેસ એ બધી બતાવવામાં આવશે મિત્રો તો હવે એને આપણું મશીન ચાલુ રહેશે લગભગ 12-1 તો વાગી જ જાય મેં તમને આગળ એ કહ્યું અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આપણે બીજી આઈડી છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે બીજી આઈડી બનાવી છે પિયુષ ભરગા 0042 તો મિત્રો એને ફટાફટ તમે ફોલો કરી દેજો અને મિત્રો આ આઈડીને તમને સપોર્ટ કરજો ફૂલ તમારો બધાનો ધન્યવાદ મારા 6000 ફોલોવર થઈ ગયા મિત્રો કમ્પ્લેટ અને આ કાળા હું જોડે તું મિત્રો આ કારણ કે બીજો ધંધો જ છે નહીં મિત્રો ક્યાં રહેતા હોય અરે સોરતા ખવાઈ જાય ચાવલ ખવાઈ ગયું વધારે તો ખવાય નહીં તો દાબી તો હારી કેટલો કરતો ગયો ને ખાતો ગયો તો ખાવાનું તો ને એટલે એટલું કોણ કે અરે ખાવું તો જોઈએ ને આ હાકો રાત ને ની મિત્રો આની આખ્યું જો દીપડાની જેમ સમકે જો એની આખ્યું જો દીપડો હે મિત્રો દીપડો હાલો મિત્રો હવે એને તમને મળીએ ઘડી ઘડી ત્યાં સુધી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને એક નાની કોમેન્ટ કરી દેજો મિત્રો શું ડેઈલી બ્લોગ બનાવવું કે ના બનાવવું એની ખાસ કોમેન્ટ કરી દેજો મિત્રો મને બનાવ્યો વિડીયોમાં
The next day. મિત્રો બીજા દિવસના ગુડ મોર્નિંગ થઈ ગયું ને 8 વાગી ગયા મિત્રો. સૂર્ય દાદાના દર્શન કરી લ્યો તમે. અને હે ને સવારના 8 વાગ્યામાં આપણે ગુડ ન્યૂઝ છે મિત્રો, વેરણ આવી ગઈ. 3 દિવસથી સખત મિત્રો એક ને એક લાટો ચાલુ હતો એટલે વેરણ આવી ગઈ. હવે તો મિત્રો ઘાએ ઘા પૂરો થાય. મિત્રો આ સાથેનો બ્લોગનો વિડીયો પૂર્ણ કરી દે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી મિત્રો. મળીએ જલ્દી એક નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.